હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો અત્યારે છે ને હાવ ઘર ખાલી છે, કેમ કે કોઈ છે જ નહીં. જો કેમ કે મમ્મી ને પપ્પા ને બધા બહાર ગયા છે. જો માં 3 બંડલ આવી ગયા છે અને કેમ કે જમવાનું બાકી છે. જો જમવાનું રેડી થઈ ગયું છે, તો જો અમારા કાનાજી પણ ભોજન કરે છે. અને અત્યારે છે ને એકલું જમવાનું થાય છે, કેમ કે અત્યારે છે ને સુરજને મોડું થઈ જશે, પપ્પાને મોડું થઈ જશે, તો આપણે છે ને દાળ ભાત બનાવ્યા છે. આપણે ગરમ ગરમ જમી લેવાનું થાય છે મિત્રો. તો જોઈશે હવે ક્યારે આવે મમ્મી. 1 વાગી ગયો છે જોવો, કેમ કે એ ગયા છે 11 વાગે. તો જોઈએ આપણે જમી લેવી, ક્યારે આવે જોવી. હેલો મિત્રો, જો અત્યારે મમ્મી શું કરે છે, કેમ કે એ આવીને થાકી ગયા હતા એટલે એમને આરામ કર્યો, નંગ કર્યા. આવે છે ને એમના કાગળિયા રેડી કરીને બધા મૂકે છે કે કાલની તૈયારી છે. મમ્મી કાલની નથી ને હજુ, તો મમ્મી છે ને એમનું બધું લખે છે, કેમ કે જરૂર વસ્તુ કંઈ છે એ લખે છે, હિસાબ કરે છે. મને નથી ખબર. અત્યારે વાગી ગયા સિઝન 6 ને 10 થઈ ગઈ છે, તો આપણે છે ને ક્યાંક બહાર જાવી છીએ, કેમ કે છોકરાને ચિકિત્સાબેનની હારો જાવી છીએ, ગાર્ડનમાં જાવી છીએ. છોકરા ઘરે રમે એવી રીતે જોવી કયા ગાર્ડનમાં લઈ જાય છે ચિકિત્સાબેન. આ બધા ગાર્ડનમાં લઈને આવ્યા છીએ. જો હા, જો મિત્રો જ્યાં બધા રમે. એ કે હું કેમેરા લઈ જા, હું તને શીખવાડીશ પકડતા, હો પછી તું શીખી જાય હો ને. ચલો જવાનું, હવે જવાનું ને. ચલો મિત્રો હવે જાવી. બે મારી જ છે. ના બે બેબી. હેલો મિત્રો, હું આવી હતા તો મમ્મી માળા કરતા હતા, અને માળા કરતા કરતા પછી બંગાઈ આવતા હતા. વાહ 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 વાહ. કેમ કે આજે મમ્મી થાકી ગયા, દોડા દોડી વધી ગઈ. આપણે તો મસ્ત મજાના ઘરે વી આવ્યા છીએ. 2 કલાકમાં તો ઘરે વી આવ્યા. હવે બનાવવાની છે રસોઈ. થઈ ગયા છે 7:45. જો મિત્રો અત્યારે છે મમ્મીએ છે ધૂપ દીવા કરી લીધા છે ને આજે અમારો કાનો કંઈક આવો લાગે છે. જો મિત્રો, મૂંગટીની કપડાં ચેન્જ. મને છે ને લાલ મૂંગટમાં બહુ ગમે, ક્યુટ કાનો લાગે છે. કેમ છે મમ્મી, તબિયત પાણી સારા છે ને? તો મને સારું જ છે તબિયત પાણી. થોડોક અવાજ બેસી ગયો તો એવું લાગતું હતું, થોડાક છે ને ડાર્ક સર્કલ થઈ ગયા એવું લાગે છે, આંખોમાં કુંડાળી થઈ ગઈ એવું લાગે છે, એવું કહેતા હોય છે. તો ચલો મિત્રો, આજે આપણે બપોર સૂતા નથી, તો હવે શું રસોઈ બનાવવાની છે? ગાંઠિયા લઈ આવ્યા છો? ગાંઠિયા શાક. તો ચલો મિત્રો, ગાંઠિયા શાક બનશે આજે. હા તો હાલો, આપણને થોડાક નંગાઈ આવી ગયા છે. મમ્મી કે નંગ ઉતાર ને, તો આપણે કપડાં ચેન્જ કરી નંગ ઉતાર નાખવાનું થાય છે મિત્રો. જો મિત્રો અત્યારે છે ને મારે સાવણી લઈને બેઠી છું, કેમ કે પપ્પા નંગને થાપ મારે છે ને મારે છે ને કચરા ને પોતા બાકી છે. જો મિત્રો પપ્પા થાપ મારે છે, જોઈ શકો છો તમે. હવે 1 બંડલને બાકી છે એટલે છે ને એ કરી દે ને પછી જ આપણે કામ થાય, કેમ કે થઈ ગયા છે 9:30. જુઓ, અને હવે અત્યારે મમ્મીનું કામકાજે ચાલુ જ છે. જુઓ આ જુઓ, અહીંયા અમારે ચોકડીમાં કામ ચાલે છે. હા, કામ ચાલે છે અત્યારે. ઉટકવા જ પડે ને. હા, એ તો ઉટકવા જ પડે. મારે તો કચરા પોતા બાકી છે મિત્રો. તો અત્યારે છે ને 1 બંડલ થઈ જાય ને આપણે જો ઓસરીમાં વાળ નાખ્યું. પપ્પા હકેલો કરી નાખે એટલી જ વાર છે, કેમ કે પાછા અમારે કામ કરીને પાછું બેસી જવાનું છે, કાલની ઘોડે કરવાનું છે. કેમ કે જો મિત્રો આ પાછા પેન્ટો આવી ગયા છે, એટલે આપણે કામ કરીને પછી છે ને પેન્ટોને ઇન્ટરલોક કરીને સવડા જતા કરીને મૂકી દેવાના છે. એટલે આપણે કાલની ઘોડ આજે સવારમાં કર્યું ને થાપ મારવાની દરી એવું કરવાનું છે. આજે ગરમી છે મિત્રો. અમદાવાદમાં બહુ ગરમી પડે છે. પપ્પા, અમદાવાદમાં વધારે ગરમી લાગે ને? ભાવનગરે એટલી હશે.
તમારા ભાવનગરમાં તો કોઈને ફોન આવે કે નહીં ભાઈબંધનો કોઈનો નહીં આવતો? બતારે ઓલા રાજુભાઈ હતા બચારા એ મરી ગયા કા માળી હતા એ બિચારા એનું બૈરું મરી ગયું માળીનું માળીનું બૈરું નથી મરી ગયું બીજું પેલા ભાગે બીજું બે બૈરા હતા કાંઈ ને તો મિત્રો જો પપ્પાને છે ને ભાઈબંધ હતા ને બે બૈરા હતા તે એક મરી ગયું છે તો એક તો જીવતું ને બિચારું ઘરનું જીવતું રહ્યું બાર વાળું મરી ગયું. મિત્રો જો કાંઈક આવી પેટર્ન આવી છે અત્યારે રિવોનમાં છે. જો પેટર્ન જો સાદી ને સિમ્પલ. આ તો કંઈક અલગ જ છે, અટપટું જ છે. એમાં કલર આટલા છે જુઓ. અત્યારે છે ને કાપડ અહીંયા બદલાતા જ રહે, આપણે કાપડમાં છે ને કંઈ ખબર જ ન પડે. કાલની તૈયારી થાય છે થોડી ઘણી, અમારે જવાનું છે ને એટલે જો મિત્રો આ ઠેલાનું મુહૂર્ત થશે આજે. મસ્ત કાપડ સારું છે, ભાવનગરથી લીધેલો છે ઠેલો. આમાં અમારે ત્રણના કપડાં હમાઈ જાય, એક એક જોડી એવું કરવાનું છે કેમ કે આપણે રિટર્ન પાછું આવવાનું છે. તો મિત્રો આવું છે. જો મમ્મી એનું કામ કરી નાખ્યું, પપ્પાને પૂરું થવાનું છે અને આપણે તે કચરો કાઢી નાખશું. હેલો મિત્રો, તો અત્યારે છે ને ગરમી પડે છે અને મમ્મીને બહુ ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. એટલે અત્યારે અમે છે ને મમ્મી કેન્ડી લઈ આવ્યા હતા, એટલે કેન્ડી નહીં ગુલ્ફી જ કહેવાય. અને જો મમ્મી ચાલુ કરી દીધી છે ખાવાની. અને જો પંખા સામે જ બેસી ગયા છીએ અમે. તો મિત્રો જો અત્યારે તો આવું ઠંડુ ઠંડુ બહુ ખાવાનું મન થાય છે મને. તે મમ્મી નહીં તે આપણે શરદી થઈ ગઈ છે ને છીકવી બહુ આવે છે, પણ આપણે છે ને બાકી નથી રાખવાની, ખાઈ લેવાની છે મિત્રો. તો મિત્રો આવી જાઓ ખાવા. હેલો મિત્રો, તો અત્યારે છે ને મિત્રો આપણે મહેમાન છે ને આવી ગયા છે. ઈ તે જો ગઈ રાતના આવ્યા છે. ગઈ રાતના ક્યારે આવ્યા છે મમ્મી? જો મિત્રો અત્યારે છે ને આમાં પૂરાઈ ગયું છે. નાની એમથી ઉંદરડી આવી ગઈ છે. જો મિત્રો જોઈ તમે? જો દેખાય દેખાય દેખાય, જોરે જોરે જોરે. કેમ કે હવે આપણે એમને છે ને બહાર કાઢી દેવાના છે, કેમ કે આપણે મેદાનમાં મૂકી દેવાની છે ઉંદરડીને. તો જો મિત્રો આપણે એને ખાવાનું મેં આપ્યું છે, પણ એમને આને છે ને બહાર નીકળવું છે મમ્મી, ગરમી થતી હશે. તો આપણે નાની એવી જ છે, નાનું બચ્ચું જ છે, તો આપણે એને છે ને છોડી દેવી, મને દયા આવે છે. તો ચલો મિત્રો આપણે છે ને એને મૂકી આવવાની થાય છે, કેમ કે અત્યારે કોઈ બહાર ન હોય તો મૂકી દેવાની. અને બિચારાને ક્યાં નાખવા જવાની, પાછી ભાઈ ઘરમાં આવતી. તો મિત્રો આવું છે, જો બહાર મૂકી દેવાનું થાય છે. જોવી કોઈ બહાર છે કે નહીં આપણે જોઈ લેવી, કેટલું બહાર છે લાઇટ કરીને જોઈ લેવી જોઈએ. જો મિત્રો હું તમને નંગાઈ બતાવી દઉં. જો અહીંયા આટલા નંગ છે. આજે સુરજનો ફોન નહીં પડ્યો છે ને ચાવી પડી રહી છે. જો કંઈક આવું છે અમારે અત્યારે નંગનું. આમ તો કોઈ છે નહીં મિત્રો, જો આમ તો કોઈ છે નહીં એટલે આપણે છે ને ઉંદરડી હવે છે ને બહાર ફેંકી દેવાનું થાય છે, કેમ કે બધા દેવાનું તો ફેંકી દે. કોઈ પાળતું હોય ને ત્યાં ન ફેંકાય. નહીંતર આપણે આ બ્લોગ કહીને પૂરો કરવી. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.